નમસ્કાર મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણા હૃદયને ધબકવા માટે જે પ્રેરે છે એવી બે ગાંઠો એના વિશે આપણે ચર્ચા કરી, એસે ગાંઠ અને એવી ગાંઠ. તો એમાંથી આપણે જોયું કે એસે ગાંઠ જે હોય છે એ પેસ મેકર છે, એટલે કે ગતિ પ્રેરક છે. હૃદયના ધબકવાની જે પ્રક્રિયા છે એની શરૂઆત એના વડે થતી હોય છે. તમે એ પણ જોયું કે એસે ગાંઠ દર 0.8 સેકન્ડ એટલે કે 0.80 સેકન્ડે 0.8 સેકન્ડે એ ઉર્મિવેગ ઉત્પન્ન કરે અને કર્ણકો ઉપર પથરાવે છે. તો હવે અહીંયા આપણે જે સમજવાનું છે એ છે આપણું હૃદ ચક્ર, કે 0.8 સેકન્ડ દરમિયાન આપણા હૃદયમાં એવી કઈ કઈ ઘટનાઓ બને છે કે જેને કારણે આ રુધિરનું જે પરિવહન છે એ યોગ્ય રીતે થતું હોય છે. એને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે. તો એ સમજવા માટે પહેલા આપણે બે અગત્યના શબ્દો સમજી લેવા પડે. એક શબ્દ છે ડાયાસ્ટોલ અને બીજો છે સિસ્ટોલ. ઓકે, ડાયાસ્ટોલ એટલે શું? તો એ છે હૃદયના જે ખાના છે અથવા તો ખંડ જેને આપણે કહીએ છીએ, કર્ણકો અને ક્ષેપકો, એનું શિથિલન. ડાયાસ્ટોલ એટલે શિથિલન. શિથિલન એટલે પહોળા પડવું, ખુલ્લા થવું. આ એવો સમયગાળો છે કે જ્યારે હૃદયના ખંડ ખુલ્લા થાય છે, પહોળા થાય. તમે ભણ્યા છો P બરાબર એના T. R અને T અચળ છે એટલે P વ્યસ્ત ચલન V, એટલે કે દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત ચલનમાં હોય છે. કદ વધે છે, દબાણ ઘટે, અને દબાણ ઘટે એટલે એને પૂરું કરવા માટે બહારથી જ્યાં જગ્યા મળે ત્યાંથી વસ્તુ ખેંચાઈ આવે છે. શ્વસન તંત્રમાં ફેફસાની ક્રિયાવિધિ વખતે પણ તમે આવું જ ભણેલા છો. એટલે અહીંયા પણ એવું થાય છે કે જ્યારે હૃદયનો કોઈ ખંડ પહોળો થાય છે ત્યારે એનું કદ વધે છે. કદ વધે એટલે અંદર દબાણ ઘટે, અને દબાણ ઘટે એને પૂરું પાડવા માટે, પૂરું કરવા માટે જ્યાંથી શક્ય હોય, જ્યાંથી જગ્યા હોય ત્યાંથી રુધિર એક ખંડમાં દાખલ થઈ જાય છે. એટલે કે જ્યારે ડાયાસ્ટોલ થાય ત્યારે રુધિર જે તે ખંડમાં દાખલ થતું હોય છે. બીજું છે સિસ્ટોલ. સિસ્ટોલ એટલે સંકોચન. સંકોચન એટલે દબાવ. તો જ્યારે ખાનું દબાય છે ત્યારે કદ ઘટે છે. કદ ઘટે એટલે સ્વાભાવિક છે દબાણ વધે. અને જો દબાણ વધે તો એને ફરી પાછું સેટ કરવા માટે લોહીને જ્યાં જગ્યા મળે ત્યાંથી બહાર નીકળે. એટલે કે જ્યારે સિસ્ટોલ થાય છે ત્યારે રુધિર હૃદયના જે તે ખાનામાંથી બહાર નીકળતું હોય છે. એટલે આ બે શબ્દો આપણા માટે સમજવા ખૂબ જ જરૂરી છે. હવે આપણે એના આધારે આપણા હૃદયની જે આખી ક્રિયાવિધિ છે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો એના માટે આપણે એ જોશું કે જ્યારે શરૂઆત થાય છે, યાદ રાખજો, હૃદ ચક્ર જે છે એ આખી સાયક્લિક પ્રક્રિયા છે, કે એક ચક્ર, બીજું ચક્ર, ત્રીજું ચક્ર એમ સતત ચાલુ હોય છે. એટલે અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ, આપણે એક હૃદ 1.8 સેકન્ડ વિશે ભણવાનું છે. આપણે જોવાનું છે કે 0.8 સેકન્ડમાં શું થાય છે. પણ જે 0.8 સેકન્ડ તમે ભણવાના છો એની પહેલા પણ એક ચક્ર પૂરું થયું છે, એટલે એની વાત અત્યારે આવે છે. અત્યારે જે વાત કરીએ છીએ ત્યાં જ આપણો એન્ડ આવશે, એટલે કે ત્યાં જ આપણે ફરી પાછી વાત પૂરી કરીશું. તો શરૂઆતનો જે સમયગાળો છે ત્યારે હૃદયના દરેક ખંડ શિથિલન અનુભવતા હોય છે. ચારે ચાર ખાના શિથિલ હોય છે. આવું કેમ છે એનો જવાબ આપણને આખું ચક્ર પૂરું થાય ત્યારે છેલ્લે મળી જશે. પણ આ એવી પરિસ્થિતિ છે કે જ્યારે જે રુધિર છે, રુધિર ક્યાં હોય છે? તો કે ફુફ્ફુસ શિરામાંથી ડાબા કર્ણકમાં અને ત્યાંથી ડાબા ક્ષેપકમાં જતું હોય છે. આ પ્રવાહ યાદ રાખજો. આની પહેલાના બે લેક્ચર પહેલા આપણે હૃદય સાથે સંકળાયેલી બધી રુધિર વાહિનીઓ ભણ્યા. એમાં એવું હતું કે ફુફ્ફુસ શિરાઓ જે હોય છે એ ડાબા કર્ણકમાં ખુલે છે. ઓક્સિજન વાળું લોહી લઈને આવે છે. ડાબા કર્ણકમાંથી જે લોહી છે એ દ્વિદલ માર્ફતે એટલે કે મિત્રલ વાલ્વ મારફતે ડાબા ક્ષેપકમાં દાખલ થઈ જતું હોય છે. એટલે આ સમયગાળો છે. આ જ રીતે રુધિર એ મહાશિરામાંથી જમણા કર્ણકમાં અને જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં આવતું હોય છે. આ સમયગાળો છે કે જ્યારે આપણા હૃદયમાં જોવા મળતા એવા દ્વિદલ
અને ત્રિદલ વાલ્વો ખુલ્લા હોય છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ આવેલો છે, જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલો છે. આ બંને વાલ્વ ખુલ્લા હોય એટલે લોહી અહીંયાથી અહીંયા ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં અને જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં દાખલ થઈ જતું હોય છે. આ ઘટના પૂરી થાય. હવે આપણી 0.8 સેકન્ડની શરૂઆત આપણે કરી. જ્યારે પૂરું થશે ત્યારે ફરી પાછા આપણે અહીંયા આવી જઈશું. એટલે હવે આપણે જોઈએ કે પહેલો તબક્કો એ છે, ખાસ યાદ રાખજો, પ્રથમ તબક્કો એ 0.1 સેકન્ડનો છે કે જેમાં કર્ણક સિસ્ટોલ તબક્કો, એને નામ આપવામાં આવે છે કર્ણકોના સિસ્ટોલનો તબક્કો. કર્ણક સિસ્ટોલ તબક્કો પહેલો તબક્કો છે. 0.1 સેકન્ડનો સમયગાળો છે. આ એવો સમયગાળો છે કે જ્યારે ખાસ હવે જોજો કે SA ગાંઠ SAN જે આપણે ગઈકાલે ભણ્યા સાઇનોએટ્રિયલ નોડ કે જે પેસમેકર તરીકે ઓળખાય છે. SA નોડ જે હોય છે એનો ઉર્મિવેગ કર્ણકો પર પથરાય એને કારણે કર્ણકોનું સંકોચન થાય છે. કર્ણકો સંકોચન પામે છે. ગઈકાલે આપણે અહીંયા એક આકૃતિ દોરી હતી, એમાં બતાવ્યું SA ગાંઠમાંથી બધા નાના નાના તંતુઓ કર્ણકો પર પથરાયેલા હોય છે. તો આ સંકોચન થાય છે. પરિણામે રુધિરનો કર્ણક માંથી ક્ષેપક તરફ પ્રવાહ 30% જેટલો વધે છે. જો યાદ રાખજો, ઓલરેડી આ એવો સમયગાળો છે કે જ્યારે બધા જ ખાના પહેલા શિથિલન હતા. આ પૂરું થયા પછી આ શરૂ થયું. કર્ણકો સિસ્ટોલ થયા છે. કર્ણકો સિસ્ટોલ, પણ ક્ષેપકો હજુ ડાયાસ્ટોલ છે, ફૂલેલા છે. લોહી કર્ણકોમાંથી સતત ક્ષેપકોમાં આવે છે. શરૂઆતના સમયગાળામાં ધીમે ધીમે લોહી આવતું હોય છે. 70% લોહી એકદમ ગુરુત્વાકર્ષણને કારણે નીચે આવી જાય છે, કારણ કે ક્ષેપકો નીચે છે. પરંતુ કર્ણકો દબાય એને કારણે કર્ણકોમાં જે લોહી છે એની ઉપર દબાણ આવે છે અને એને કારણે લોહી એ વધારે સ્પીડથી 30% વધુ સ્પીડથી એ ક્ષેપકોમાં જાય છે. અહીંયા આપણે નોંધવું પડે કે આ એવો સમયગાળો છે કે જ્યારે હૃદબદ્ધ તંતુઓ ના ખેંચાણ ને કારણે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ ખુલ્લા રહેતા હોય છે. આપણે હમણાં આકૃતિ બધું પહેલા આખું ભણી લઈએ, છેલ્લે આકૃતિમાં બધું બતાવશું કે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ ખુલવા અને બંધ થવાની જે ક્રિયા છે એ હૃદબદ્ધ તંતુઓ દ્વારા થતી હોય છે. એટલે કે હૃદબદ્ધ તંતુઓ એવા છે કે જે પડદાઓને ખેંચે છે અને વાલ્વ ખુલતા હોય છે. એના વિશે આકૃતિમાં આપણે પછી જોઈશું. પણ પહેલો તબક્કો જે છે આ છે કે કર્ણકો સિસ્ટોલ થાય છે. હવે આપણે વાત કરીએ બી. તો જે બીજો એટલે કે દ્વિતીય તબક્કો જે છે એ 0.3 સેકન્ડનો સમયગાળો છે. પહેલો તબક્કો 0.1 સેકન્ડ છે, બીજો તબક્કો 0.3 સેકન્ડ છે. એ છે ક્ષેપક. જો અહીંયા યાદ રાખજો, આ છે કર્ણક સિસ્ટોલ. હવે છે ક્ષેપક સિસ્ટોલ તબક્કો. ક્ષેપકોના સિસ્ટોલનો તબક્કો એ આ છે. ખાસ રાખજો, આ એવો સમયગાળો છે કે જ્યારે યાદ રાખજો કે હજુ આ સમયગાળા દરમિયાન અહીંયા
કર્ણકો ડાયસ્ટોલ અને ક્ષેપક સિસ્ટોલ થાય છે. ક્ષેપક સિસ્ટોલ થાય છે. શું પરિણામ આવે છે એ જોઈએ. જો યાદ રાખજો, ક્ષેપક સિસ્ટોલ થાય છે એનો અર્થ એવો થાય કે ક્ષેપકો સંકોચાય છે. રદબદ્ધ તંતુ શિથિલ થવાથી દ્વિદલ અને ત્રિદલ વાલ્વ બંધ થાય. આકૃતિમાં આપણે જોવાનું છે, અત્યારે હું ખાલી તમને સમજાવું છું કે જેવું ક્ષેપક સંકોચાય એટલે જે તંતુઓ છે એ ઢીલા પડે છે, પરિણામે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ બંધ થઈ છે. આ એ જ રસ્તો છે, દ્વિદલ અને ત્રિદલ વાલ્વ એ જ રસ્તો છે કે જ્યાંથી લોહી કર્ણકોમાંથી ક્ષેપકમાં આવતું હતું, પણ હવે બંધ થઈ ગયા એટલે લોહી પાછું ત્યાં જતું નથી રહેતું. પરંતુ એનું પરિણામ એ આવે છે કે રુધિર પર દબાણ થવાથી અર્ધચંદ્રાકાર વાલ્વો ખુલે. આપણે ભણ્યા છીએ કે અર્ધચંદ્રાકાર વાલ્વ ક્યાં આવેલા છે? તો કે ક્ષેપક, જમણા ક્ષેપકમાંથી ઉત્પન્ન થતો ફુફુસકાંડ અને ડાબા ક્ષેપકમાંથી ઉત્પન્ન થતો ધમનીકાંડ, ત્યાં બંને અર્ધચંદ્રાકાર વાલ્વ છે. એ ખુલ્લી જાય, પરિણામે લોહી જે રુધિર છે એ પરિણામ એવું આવે છે કે રુધિર ફુફુસકાંડ અને ધમનીકાંડમાં પ્રવેશે છે. ઓકે, ફુફુસકાંડમાં દાખલ થાય લોહી, એ લોહી ઉપર ધક્કો વાગવાને કારણે એ લોહી પહોંચી જાય છે ફેફસામાં, અને અહીંયા જે ધમનીકાંડમાં લોહી દાખલ થાય એ સમગ્ર શરીર તરફ ફરી વળે છે. એટલે આ જે તબક્કો છે એ 0.3 સેકન્ડનો તબક્કો છે. ત્યારબાદ જે તબક્કો છે સી, આપણે વાત કરીએ સી તબક્કો એટલે કે તૃતીય તબક્કો, એ છે 0.4 સેકન્ડ. 0.4 સેકન્ડ એને સંયુક્ત ડાયસ્ટોલ તબક્કો એવું નામ અપાય છે. સંયુક્ત ડાયસ્ટોલ તબક્કો. હૃદચક્ર પૂરું થવામાં છે અત્યારે, એટલે અહીંયા જે વાત કરી હતી એ જ બધી બાબતોની ચર્ચા હવે અહીંયા આવે છે કે આ એવો સમયગાળો છે કે જ્યારે બધા ખંડો ડાયસ્ટોલ થાય છે. પરિણામ શું આવે છે? તો કે રુધિર ફરી કર્ણકોમાં અને ત્યાંથી ક્ષેપકોમાં દાખલ થાય છે. એટલે આ જે વાત છે અહીંયા આપણે જે લખી છે એ જ વાત ત્યાં પૂરી થઈ અને ફરી પાછું નવું ચક્ર શરૂ થાય છે. ફરી પાછી નવેસરથી એસએન માંથી સંવેદના આવશે અને આખી પ્રક્રિયા શરૂ થશે. હવે આ આખી જે બાબત છે એને સમજવા માટે અહીંયા આપણે બતાવી, ધારો કે આ હૃદય છે, આમ છે. તો અહીંયા જે વાલ્વ આવેલા છે એ વાલ્વ બતાવીએ. અહીંયા આપણો વાલ્વ છે. તો આ જે વાલ્વ હોય છે એ વાલ્વ સાથે જોડાયેલા જે તંતુ છે અહીંયા આપણે બતાવીએ કે હૃદયની જે ક્ષેપકોની અંદરની દિવાલ છે આ છે. ક્ષેપકોની અંદરની દિવાલ છે.
અંદર તરફની રચના આપણે બતાવીએ છીએ. અને જે વાલ્વ હોય છે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ, એની સાથે જોડાયેલા તંતુઓ એ આમ છે, આમ છે, ક્ષેપકોની અંદરની દિવાલ સાથે જોડાયેલા છે. શું થશે એ આપણે સમજીએ કે જ્યારે પહેલો તબક્કો હોય છે, પહેલો તબક્કો, એ સમયે ક્ષેપકો પહોળા થાય છે. ક્ષેપકો પહોળા થાય પરિણામ શું આવશે તો કે આ તંતુઓ જે છે એ ખેંચાય છે. તો એ ખેંચાય એટલે એની સાથે આ જે વાલ્વ છે એ છેડા છે, નીચે પડદા છે, એની સાથે તંતુ જોડાયેલા છે. એટલે જ્યારે નીચે જોડાયેલા તંતુ ખેંચાશે તો ઓટોમેટિક આ વાલ્વ ખુલી જાય છે. પરિણામે લોહીનો જે પ્રવાહ છે એ અહીંયાથી અહીંયા શરૂ થઈ જશે, આમ આવે છે. એટલે આ આકૃતિમાં તમને જે દેખાય છે આ ભાગ એ છે હૃદબદ્ધ તંતુઓ. ઓકે, આમ થયું છે પહેલા તબક્કા. બીજા તબક્કા દરમિયાન શું થાય એ આપણે સમજીએ. તો એના માટે બીજી આકૃતિ અહીંયા હું બતાવું છું. ખાસ જોજો હવે કે ક્ષેપકોનું સંકોચન થાય છે. બીજા તબક્કાની વાત કરી છે જે પોઈન્ટ 3 ચાલે છે. ક્ષેપકોનું સંકોચન થાય એટલે શું થશે, આ જે પહોળા થયા તે પાસે સાંકડા થશે. સાંકડા થાય એટલે જે પેલા તંતુ ખેંચાણા હતા એ ઢીલા પડે છે. ઢીલા પડે એટલે પડદા પાછા હતા એમને ફિટ થઈ જાય, આ વાલ્વ બંધ થઈ જાય. પરંતુ એ સમયગાળા દરમિયાન શું થશે એ જોજો. તો જે અર્ધચંદ્રાકાર વાલ્વ છે જે આપણે બતાવવાના છે એ આપણે આમ બતાવીએ. ધારો કે અહીંયા છે આ ફુફુસ ખાંડ છે, આ છિદ્ર છે, અને અહીંયાથી આ ફુફુસ ખાંડ આ રીતે આમ લઈ જાય છે બહાર ફેફસા તરફ લોહીને. તો બીજી બાજુ જે ધમની ખાંડ છે એ અહીંયા છે. આ બધું પાછળથી ઉત્પન્ન થાય છે પણ હું તમને સમજાવવા માટે ઉપરથી બતાવું છું. તો યાદ રાખજો કે અર્ધચંદ્રાકાર વાલ્વ એ એક્ચ્યુઅલી આમ હોય છે. એનો એક પડદો અહીંયા છે અને બીજો પડદો એની ઉપર છે, અહીંયા છે અને આમ છે, એકબીજાની ઉપરથી ઓવરલેપ થાય છે. એટલે શું થશે જોજો કે આ ખાના જ્યારે દબાશે ત્યારે લોહી અહીંયાથી આમ દાખલ થશે, અહીંથી આમ અને અહીંથી આ રીતે. હવે જેવું એ નીચેથી લોહી દાખલ થાય ત્યારે એ પડદાની પ્રક્રિયા તમે જોજો ખાસ કે બંને પડદાઓ આમ છે એકબીજાની ઉપર. લોહી નીચેથી આવે છે એટલે બે પડદા આમ થઈ જશે, એટલે લોહી સીધું ઉપર જતું રહેશે, પાછું નહીં પડે. કારણ કે જો ઉપરથી લોહી નીચે આવશે તો પડદા એકબીજા ઉપર આમ દબાઈ જશે, લોહી નીચે પાછું આવતું નથી. એટલે અહીંયા જે અર્ધચંદ્રાકાર વાલ્વ છે એ આમ ગોઠવાયેલા છે. તમે આકૃતિમાં જોવો ને તમને વધુ ખ્યાલ આવશે. આમ છે એટલે જ્યારે નીચેથી લોહીનો પ્રવાહ આવે છે ત્યારે બે પડદાઓ આમ ખુલી જશે. પરિણામે લોહી સીધું સડસડાટ બહાર જતું રહેશે, કારણ કે નીચેથી ક્ષેપકો દબાણા છે. ક્ષેપકો દબાણા છે એટલે એમાંથી ઉત્પન્ન થતું જે દબાણ છે એ રુધિરને આ કાંડ તરફ આમ ધકેલે છે. પરિણામે લોહી સડસડાટ ઉપર જતું રહેશે. હવે જેવું ક્ષેપકો પાછળ પહોળા થશે, પહોળા પડશે એટલે દબાણ થતું બંધ થઈ ગયું. કારણ કે દબાણ ક્યાં સુધી થાય, જ્યાં સુધી ખાનાઓ સંકોચાય ત્યાં સુધી. પણ જેવું દબાણ પૂરું થઈ ગયું એટલે તરત લોહી પાછું આવવા કરે છે, પણ એ આવી નહીં શકે કારણ કે પેલા બે પડદાઓ જે આમ હતા એ હવે આમ થઈ જશે. એટલે આમ એકબીજા પર દબાઈ ગયા એટલે લોહી પાછું આવતું નથી. પણ એ સમયગાળા દરમિયાન પેલા હૃદબદ્ધ તંતુઓ ખેંચાણા એટલે આ વાલ્વ પાછા ખુલી ગયા, એને કારણે લોહી કર્ણકોમાંથી ફરી પાછું ક્ષેપકોમાં આવે છે. એટલે આ આખી જે સિસ્ટમ છે એ દર 0.8 સેકન્ડે પુનરાવર્તિત થતી હોય છે. તમે જુઓ છો પહેલો તબક્કો 0.1 સેકન્ડ કર્ણકો સિસ્ટોલ છે, આવા સમયે ક્ષેપકો ડાયસ્ટોલ છે. બીજો તબક્કો 0.3 સેકન્ડ ક્ષેપક સિસ્ટોલ છે, પણ એ સમયે કર્ણકો ડાયસ્ટોલ છે, અને 0.4 સેકન્ડ સંયુક્ત રીતે ડાયસ્ટોલ છે, એટલે કાંઈ કામ નથી. હવે ખાસ યાદ રાખજો, હૃદય જે ઉર્જા વાપરે છે એ ઉર્જા હંમેશા જ્યારે સંકોચન થાય ત્યારે વપરાય. એટલે કે આ 0.1 સેકન્ડ અને આ 0.3 સેકન્ડ. આ 0.4 સેકન્ડનો સમયગાળો એવો છે જ્યારે હૃદયની પેશીઓને કોઈ કામ કરવાનું નથી, માત્ર ઢીલા પડવાનું છે. એનો અર્થ એમ થાય કે એક ચક્રમાં એ અડધો સમય તો આરામ કરે. કાર્ય ક્યારે કરે છે? 0.1 સેકન્ડ અને 0.3 સેકન્ડ. હૃદયની પેશીઓ ક્યારેય થાકતી નથી, કારણ તો કે 0.4 સેકન્ડ સિસ્ટોલ કર્યા પછી એ
એ 0.4 સેકન્ડ એટલે કે એટલો સમય એ આરામ કરે છે. એટલે દરેક ચક્ર ગમે એટલા ચક્ર થાય એનો અડધો સમયગાળો એ આરામમાં વિતાવે છે. એટલે આવી રીતે વારાફરતી પહેલા લોહી ફુફ્ફુસ શિરામાંથી ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં, ત્યાંથી કાંડમાં જતું રહેશે અને એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણા ધબકારાઓ શરૂ રહેશે. 0.8 સેકન્ડ આપણે ગણીએ તો 1 મિનિટમાં લગભગ 72 વખત આપણું હૃદય ધબકે છે અને એવી રીતે લોહી એનો પ્રવાહ જે છે એ આપણા શરીરમાંથી બહાર તરફ ધકેલાતો હોય છે. હૃદયમાંથી શરીર તરફ અને ફેફસા તરફ આ રીતે રુધિરનો પ્રવાહ સતત ચાલુ રહેતો હોય છે. તો આને આપણે નામ આપ્યું છે આપણું હૃદ ચક્ર. એક હૃદ ચક્ર દરમિયાન કેટલું લોહી બહાર જાય છે, કેવી રીતે આપણા હૃદયની કાર્યક્ષમતાઓ આપણે ગણીએ છીએ, એ બધી બાબતોની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બોર્ડ ઉપર આપણે જે અત્યારે વર્ક કરેલું છે એની એક PDF કોપી તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.